ભગવાન મને ભાવ ભાવ તમારા જેવા મા બાપ આપે. બસ બેટા બસ, હવે બહુ ના બોલ, નહીતર મારા પગ અહીંથી જવા માટે ઉપડશે નહીં. ચાલો હવે રડવાનું બંધ, અને તમારા માટે ઘરેથી છૂટેલા હુકમો સાંભળી લ્યો. તમારા બાએ કહેવડાવ્યું છે કે શ્રવણને કહેજો કે બહારનું બહુ ખાય નહીં, માંદો પડશે, અને એનો શરદીનો કોઠો છે, એ ઠંડા પાણીથી દૂર રહે. અને તમારા મોટા બહેનભાઈ કહેવડાવ્યું છે કે તડકામાં બહુ ન ફરે, લૂ લાગી જશે. લાગે છે આ ગામડિયા ટગુ શ્રવણની ચસકી ગયું છે. મારા બાપને ગામડિયો કે અરે દીકરા. બાપુ, બાપુ આ મારો મિત્ર રાજેશ, અને રાજેશ મારા બાપુ. આ શ્રવણ સાવ ગાંડો માણસ છે. આવા ફાલતુ માણસની વાત પર ધ્યાન નહીં આપવાનું. બાપુ તમને કોઈ આડો આડો શબ્દો કહે ને તો એની જીભ કાપી નાખું. ગામડિયો કહેતો તો નાલાયક તમને. શાંત થા, શાંત થા, મગજ શાંત રાખવાનું. ગામડિયાને ગામડિયો નહીં કહે તો શું અંગ્રેજ કહેશે? બેટા રાજેશ, તારે એનું ધ્યાન રાખવાનું છે. તમે ચિંતા નહીં કરો અંકલ, મારા રહેતા એને કોઈ હાથ પણ નહીં લગાડી શકે. બેટા શ્રવણ, રાજેશને કોઈક વાર આપણે ગામડે લેતો આવજે, એને ખૂબ મજા આવશે. ચાલો નીકળો. માં દીકરી બેવ તારી વાતો સાંભળવા ખૂબ અધીરા થયા હશે. પાય લાગો બાપુ. બાપુ, બેન ને માને મારી ખૂબ યાદ આવશે. તારું ધ્યાન રાખજે. અને જો મગજ મગજ શાંત રાખવાનું. એ બેન, બાગાની જેમ શું જુએ છે? હું મારી સાથે કોઈ શિંગડા વાળું પ્રાણી નથી લાગો. આ મારી હોસ્ટેલનો રૂમ પાર્ટનર રાજેશ છે. ને રાજેશ, આ મારી એકની એક નટખટ તોફાની બેન લક્ષ્મી. હેલો. ઓહો, હવે ત્યાં જ ઉભો રહીશ કે પછી ઘરમાં પણ આવીશ? દીકરા. બા શ્રવણ. અરે હા માં. કેટલા દાડે જોયું? અરે રાજેશ, તું? હેલો. હા, આ મા દીકરાને પૂરું ધરાઈને વાલ કરી લેવા દે. આ લક્ષ્મી, તું મહેમાનને બાથરૂમ બતાવી આવ. રાજેશ, તું નાઈ ધોઈ લે એટલે થાક ઉતરી જશે. અને જો શરમાઈશ નહીં, આને તારું જ ઘર સમજજે. જા બેટા. લક્ષ્મી, આજે તારું ધ્યાન પીરસવામાં નથી લાગતું. કેમ? શું થયું માં? મારી થાળીમાં શાક નથી, મહેમાનની થાળીમાં રોટલી નથી. સાસરીમાં જઈને આમ પીરસીશ તો બધા તારી ઠેકડી ઉડાડશે. માં, એ તો ભણાવવા જવાનું હતું ને એટલે હું ભૂલી ગઈ. સોરી. આલો શાક. અરે શારદા, તું શું એમ માને છે કે મારી દીકરીનો ગમે ત્યાં પરણાવીને નાખી દઈશ? નાય. અરે લક્ષ્મી માટે તો એવો જમાઈ શોધીશ કે પીરસવાની વાત તો ક્યાં, એને કોઈ જ કામ ન કરવું પડે.
મારા જમાઈને રાંધતા આવડવું જોઈએ, વાસણ ઉટકતા આવડવું જોઈએ, કપડા ધોતા આવડવું જોઈએ, અને હા, પહેરવેશમાં રહેણી કહેણીમાં સંપૂર્ણ સંસ્કારી જોઈએ. પણ આ જમાનામાં તમને એવો જમાઈ મળશે ક્યાં? ના મળે તો કઈ નહીં, નહીં પરણાવું મારી દીકરીને. બાપુજી, છાપામાં એક જાહેર ખબર આપો કે અમારી દીકરી માટે ઘરનું તમામ પ્રકારનું કામ જાણનાર વરરાજાની જરૂર છે. બીજે જ દિવસે ઘર આંગણે ઘરગાટીઓ અને રસોઈયાઓની લાઈન લાગી જશે. બેટા લક્ષ્મી, હા બાપુ. ચા અને થેપલા તૈયાર કરજે. હા. આ બધું શું છે? થેપલા. થેપલા કઈ આવી થોડી બનાવાય. મને બધું આવડે છે. ગુડ મોર્નિંગ અંકલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બધું તો મને સારી રીતે આવડે છે. તમે આ થેપલા ખાઈને તો જુઓ. કેમ અંકલ, સારા છે ને? બહુ સરસ, બહુ સરસ. આવા સારા થેપલા મેં જિંદગીમાં પહેલી વાર ખાધા. આ સિવાય તને બીજું શું શું આવડે છે? લગભગ ઘરનું બધું કામ આવડે છે. વાસણ, પોતા, ઝાડુ, કપડા, બધું બધું બધું. આ બધું તું શીખ્યો ક્યારે? આજે જ. આજે નહીં, નાનપણથી આવડે. બહુ સરસ, બહુ સરસ. બાકી આજકાલના જવાનિયાઓની આખી ઉંમર તો ગુટકા અને તમાકુમાં જ પૂરી થઈ જાય છે. અરે અરે, તું શું કામ મહેનત કરે છે? લઈ જશે, આપી દે, આપી દે. જાત મહેનત જિંદાબાદ અંકલ. મને વાસણ ઉટકતા બહુ સારા આવડે છે. માં, હું તો હવે જમી લઉં છું. જા. શારદા, મેં તને નહોતું કહ્યું કે મારે મારી દીકરી માટે એક એવો વર શોધવો છે જે સર્વગુણ સંપન્ન હોય. જો રાજેશ, તને કેવો લાગે છે? છોકરો તો ગુનેલ છે, પણ લક્ષ્મીનું મન જાણ્યા વગર. આ વાળ મેં તડકામાં સફેદ નથી કર્યા. લક્ષ્મીનું મન મેં બરાબર જાણી લીધું છે. જોડી જામશે. જાળવીને જજો દીકરા. બેટા રાજેશ, તું આવ્યો, અમને બહુ આનંદ થયો. હા, ને પાછો આવતો રહેજે, પણ થેપલા બનાવવા પડશે. સાચું કહું, મેં થેપલા બનાવ્યા જ નહોતા, ખાલી ઢોંગ કરતો હતો. એ તો વાસી થેપલા પડ્યા હતા ને, એ જ ગરમ કરીને લાવ્યો તો. હા, એટલે તને શું એમ લાગે છે કે આ વાતની મને ખબર નહોતી? માં, રજા લઉં છું. બાપુ, જાઉં છું. ચાલ રાજેશ. મારા
मानेल ना करवेल मारी ढेल पीतू देता जाजो मारा मन ने मानेल ना करवेल मारी ढेल पीतू देता जाजो छलके अरे लो भाता लो चनिया मारा लाडी तारा लटके छानो छपनो रे काक देता जाजो छानो छपनो रे काक देता जाजो मारा पहड़ा ना हार दिलदार मारा वासी जो लेता जाजो वाला पहड़ा ना हार दिलदार मारा वासी जो मानेल ना करवेल मारी ढेल पीतू देता जाजो मारा हैड़ा ना हार दिलदार मारा वासी जो लेता जाजो ओ मारा मन ने मानेल ना करवेल मारी ढेल पीतू देता जाजो